તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો, આજે એકવાર ફરીથી મિત્રો દાંતીવાડાના ડેમના મોટા અપડેટ કહી શકાય। કારણ કે મિત્રો, દાંતીવાડા ડેમને અપડેટ એટલા માટે મોટા કહી શકાય કેમ કે મિત્રો જે વરસાદ છે, જે ચોમાસું છે મિત્રો, હાલમાં જે કહેવાય ને કે અડધા ઉપર મહિના એના નીકળી ગયા છે। 60% જે તેનો સમય છે 60 થી 65% પૂરો થઈ ગયો છે, પરંતુ હજુ પણ દાંતીવાડા ડેમમાં જે આવક છે તે આવક મિત્રો 20,000 ઉપર ક્યારેય જોવા મળી નથી। પરંતુ મિત્રો, જેટલું બી પાણી આવે તેટલા પાણીની વધામણા આપણે બધા કરી રહ્યા છીએ। ત્યારે એકવાર ફરીથી મિત્રો એકદમ તદ્દન નવા વિડીયોમાં એક સચોટ માહિતી લઈને આપણે જ્યારે આપણા માટે આપ સૌ માટે આવે છીએ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમના અપડેટની આજે વહેલી સવારે જે કહેવાય કે મિત્રો ખુશ ખબર કહી શકાય। કારણ કે મિત્રો આ જે ચોમાસું છે તે ચોમાસામાં મિત્રો દાંતીવાડાની બનાસ નદીમાં ક્યારેય પૂર જેવી પરિસ્થિતિ જોવા નથી મળી, સામાન્ય પાણી આવતું રહ્યું છે। ત્યારે મિત્રો આજે વહેલી સવારે આવકની વાત કરવામાં આવે તો મિત્રો દાંતીવાડા ડેમમાં આજે વહેલી સવારે 6,400 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। એટલે કે મિત્રો 6,400 ક્યુસેક પાણીની આવક સાથે દાંતીવાડા ડેમ માટે એક નાના મોટા એમ કે મિત્રો સામાન્ય ખુશીના સમાચાર કહી શકાય છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની જોવા માટે મિત્રો આપણા વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। કારણ કે મિત્રો જે સમાચાર છે એ તદ્દન બધી જ માહિતી સાથે આપણે તમને અપડેટ આપતા હોઈએ છીએ। ત્યારે મિત્રો આ સમાચાર પણ જોવાનું ભૂલતા નહીં। સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચી ગયું છે। જે આ મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં હાલમાં જોવા મળી રહી છે। તો મિત્રો આ ભારે વરસાદની આગાહી પણ છે, કારણ કે આ ડિપ્રેશન છે તે ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યા બાદ તેને લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। ત્યારે મિત્રો હાલમાં બનાસકાંઠાના પાલનપુર પંથકમાં તો મિત્રો ભરૂચમાં ભારે વરસાદ જોવા મળ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે વરસાદને લઈને। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના ઇન્ટર્ન જુનિયર તબીબોની હડતાળ સમેટાઈ છે। જી હા મિત્રો, રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાળ સમેટાઈ ગઈ છે। કારણ કે મિત્રો આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની ચર્ચા બાદ 2 દિવસની હડતાળનો અંત આવ્યો છે। મિત્રો જુનિયર ડોક્ટર એસોસિએશન સ્ટાઇપેન્ડમાં 30%ના વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા। જો કે મિત્રો જુનિયર તબીબોની હડતાળ હાલમાં સમેટાઈ ગઈ છે। તેઓ મિત્રો ગાંધીનગરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આંદોલનકારી તબીબોની બેઠક યોજાઈ હતી અને તેમાં મિત્રો બેઠકમાં સીએમના સકારાત્મક અભિગમને લોકોના જન આરોગ્યને હિતમાં ધ્યાનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। જેના પગલે તબીબોએ હડતાળ પરત ખેંચીને પોતાની સેવાઓ પૂર્વ કરવાની ખાતરી આપી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી, એટલે કે મિત્રો ગુજરાતમાં 3 થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે। મિત્રો ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે, તો આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોદરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની હાલમાં સંભાવના છે, તે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો અને કેવાયસી કરાવવાની બાકી છો તો જલ્દી જ પતાવી લેજો આ કામ, નહીતર તમને થઈ શકે છે મોટું નુકસાન। જી હા મિત્રો, રેશન કાર્ડ ધારકોએ ફટાફટી કેવાયસી દ્વારા તેમનું વેરિફિકેશન કરાવવું જોઈએ। કારણ કે મિત્રો આ કામ 5 સપ્ટેમ્બર સુધી કરવાનું રહેશે। તો મિત્રો એ કેવાયસી નહીં કરવામાં આવે તો આવા ગ્રાહકોને રાશન વિતરણ યોજનામાં લાભોથી વંચિત રહેવું પડી શકે છે। ત્યારે મિત્રો હવે અત્યાર સુધીના વાત કરવામાં આવે, અત્યાર સુધીનું જે કેવાયસી થયું છે તેના ડેટાની વાત કરવામાં આવે તો મિત્રો 40% લોકોએ કેવાયસી કરાવી લીધું છે અને મિત્રો હજુ પણ 60% જેટલા લોકોનું કેવાયસી બાકી છે। તો મિત્રો રાશન કાર્ડ વિભાગે રાશન ડીલરોને કડક સૂચના આપી છે કે જલ્દીથી જલ્દી આ વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવે છે। ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મોદીજીના 7 મોટા નિર્ણય, એટલે કે મિત્રો કેન્દ્રીય કેબિનેટમાં સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી 7 મોટી યોજનાઓ માટે લગભગ 14,000 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી
છે। ત્યારે મિત્રો હવે તેમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને પાક વિજ્ઞાન માટેની યોજનાઓનો પણ સામેલ છે। તો મિત્રો હવે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે હવે ખેડૂતોને લોન મેળવવા માટે વધુ સમયની રાહ જોવી પડશે નહીં। અને જો મિત્રો કોઈ ખેડૂત મિત્રો લોન લેવા માંગે છે તો 20 મિનિટમાં તેમને લોન મળી જશે। તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અહીં મળેલી કેન્દ્રીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મોટો નિર્ણય કહી શકાય છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કૃષિ મંત્રીની મોટી જાહેરાત। એટલે કે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ અને પૂર પ્રભાવિત 12 જિલ્લાઓમાં સર્વેની પ્રાથમિકતા આપવાના સૂચનો આપવામાં આવ્યા છે। જે હા મિત્રો હાલમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદે મિત્રો કહેર વર્તાવ્યો હતો ત્યારે મિત્રો 12 જિલ્લાઓ જે પૂરથી પ્રભાવિત વધુ પડતા થયા છે તેમનો સર્વે કરવામાં આવશે। તો મિત્રો હવે વાત કરવામાં આવે તો પ્રાથમિક સર્વે જે થશે તેમાં મધ્ય ગુજરાતના 12 જિલ્લાઓનો સર્વે પર ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ આ કરવામાં આવે છે સર્વેની ભાર। ત્યારે મિત્રો હવે ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં વિગતો મેળવવા પણ મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સૂચના આપી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પશુપાલકોને ઘાસ કાર્ડ એટલે કે મિત્રો અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકો વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો પશુ દીઠ મિત્રો પ્રતિદિન પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે। તો મિત્રો 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે। ત્યારે મિત્રો હવે એક સાથે 7 દિવસ માટેનું ઘાસ વિતરણ વિનામૂલ્યે આપવામાં સૂચના આપવામાં આવી છે, જે મિત્રો પશુપાલકો માટે સમાચાર મોટા કહી શકાય છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બિઝનેસને લઈને। એટલે કે સ્પામ કોલ છેલ્લા 2 સપ્તાહમાં તેને લઈને મોટા અપડેટ। એટલે કે મિત્રો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય દ્વારા સ્પામ કોલ અને મેસેજીસ સામે કડક કાર્યવાહી હાથ ધરાયાના પગલે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા છેલ્લા 2 સપ્તાહમાં સ્પામ કોલ્સ અને મેસેજિંગ મામલે લગભગ 50 કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। મિત્રો વાત કરવામાં આવે તો 2.75 લાખથી વધુ મોબાઈલ નંબર્સ અને ટેલિકોમ સંસાધનોને બંધ કરવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આવતા મહિને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। જી હા મિત્રો ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી ઘટાડો થઈ શકે છે, કારણ કે મિત્રો વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશમાં એક સાઉદી અરેબિયા એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે। ત્યારે હવે મિડલ ફર્સ્ટ બેન્ચમાર્ક દુબઈમાં ઘટાડાના કારણે સાઉદી અરેબિયા આ પગલું ભરી શકે છે। જો મિત્રો સાઉદી અરેબિયા આ દિશામાં આગળ વધે છે તો તે ભારત માટે ખૂબ જ સારા સમાચાર હોઈ શકે છે। તો મિત્રો સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના દામ ઘટી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આયુષ્માન ભારત યોજનાને લઈને મોટી ખુશખબર। એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કિંમતને બમણું કરીને 10 લાખ રૂપિયા કરવાની હાલમાં યોજના ચાલી રહી છે। એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો પુરુષો માટે 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ જ્યારે ચાલી રહી છે। તો મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે મિત્રો હવે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। એટલે કે મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। મિત્રો આ યોજના હેઠળ 15,000 શ્રમિકોને હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। તો મિત્રો આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે। ત્યારે મિત્રો આ યોજના થકી 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્ય છે, જેમાં મિત્રો 6 વર્ષની નાની ઉંમરના બાળકોને વિનામૂલ્ય આવાસ ફાળવવામાં આવશે। ત્યારે 3 મોટા શહેરોમાં 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે।